સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા છે। નિલેશ કુંભાણી પ્રેસ કોન્ફરન્સમાં મોટું ધડાકો કરે તેવી શક્યતા વચ્ચે તેમના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ ભાગતા ફરી રહ્યા છે। તેઓ કોઈપણ જગ્યાએ કોઈ પ્રસંગમાં હાજરી આપી રહ્યા નથી, મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી। પોતાનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કલેક્ટર કચેરીથી નીકળીને ક્યાં ગયા છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। જોકે ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત રહેતી થઈ હતી। નિલેશ કુંભાણી દ્વારા ગઈકાલે પોતે સુરતમાં આવી ગયા હોવાની વાત કરી હતી। આજે સવારે 8 વાગે માધવ ફાર્મ ખાતે મીડિયા સાથે વાતચીત કરવાનો મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો। મેસેજ મોકલવાના 1 કલાક બાદ ફરીથી તેમના અંગત વ્યક્તિ તરફથી મેસેજ કરવામાં આવ્યો। તેમની તબિયત સારી ન હોવાથી તેઓ મીડિયા સાથે વાતચીત કરી શકે તેમ નથી। મેસેજ કર્યાના 1 કલાક બાદ તેમની તબિયત કેવી રીતે ખરાબ થઈ શકે તે પણ એક મોટો પ્રશ્ન છે। નિલેશ કુંભાણીના ફોર્મ ભરવાથી લઈને ઠેકેદારોની સહી અત્યાર સુધી ક્યાં હતા તે અંગેના અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પત્રકારો સાથે વાતચીત કર્યા બાદ ઘણા બધા પ્રશ્નોનો ઘસફોટ થઈ શકે છે। નિલેશ કુંભાણી સમગ્ર ઘટના માટે કોને દોષિત ઠેરવે છે તે પણ જાણવું ખૂબ જ મહત્વનું બની રહેશે। અત્યાર સુધીના વિડીયોમાં તેમણે સીધી રીતે કોંગ્રેસને પણ જવાબદાર ઠેરવી છે। ભાજપનો એકવાર પણ ઉલ્લેખ કર્યો નથી। ફોર્મ રદ થયા બાદ હવે પછીની રણનીતિના ભાગરૂપે નિલેશ કુંભાણી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે અને મીડિયાથી દૂર થઈ રહ્યા છે તેવું જણાઈ આવે છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે મીડિયા સમક્ષ આવ્યા બાદ ઘણા બધા મોટા ખુલાસા થઈ શકે છે।